શ્રૃંગાર વિચિત્ર વિષેકી. અને શ્રી ગોસાઈજી જેવી રીતે રાખે, જે ધરાવે, ઠાકોરજીને સૌથી વધારે પ્રિય એ લાગે છે. અને એટલે તો કહ્યું, ગોવિંદ ગોવર્ધન પે માંગત બિછરો ન પલછિન અર્ધ નિમેષી. અને ગોવિંદ સ્વામી કહે છે કે શ્રીનાથજી, હું આપને હાથ જોડીને એક જ વિનંતી કરું છું કે આપ અને ગોસાઈજી એક ક્ષણ માટે પણ ક્યારે પણ અલગ ન થાઓ. બસ એ જ વિનંતી હું આપને કરું છું. કારણ કે જેવી પ્રીત શ્રી ગોસાઈજી અને શ્રીનાથજીની છે, જેવો પ્રેમ એક શ્રીનાથજી અને ગોસાઈજીને છે, એવો પ્રેમ આ જગતમાં ક્યાં જોવા મળે. અને એવી પ્રીત જેમની વચ્ચે છે. અને આજે એવો સમય આવી ગયો કે શ્રી ગોસાઈજી તો ચંદ્ર સરોવરમાં આવીને બિરાજ્યા છે. અને શ્રીનાથજી બાબાને પણ એટલો વિયોગ થાય છે, તો શ્રી ગોસાઈજીના વિયોગને સહન ન કરી શકે. શ્રીનાથજીને લાગે કે મારા ગોસાઈજીને શું થતું હશે, કેમ કરીને વિયોગ સહન કરશે, કેમ કરીને બિરાજશે. ને ત્યારે શ્રીનાથજી ઉપર મંદિરની બારીમાં આવીને શ્રી ગોસાઈજીને દર્શન આપતા. અને જ્યાં શ્રી ગોસાઈજી દર્શન કરે, ચંદ્ર સરોવરથી દ્રષ્ટિ છે આપની શ્રીનાથજીની ધજા ઉપર. અને જ્યારે બારીમાં આવીને શ્રીનાથજી દર્શન આપે, શ્રી ગોસાઈજીને લાગે કે જ્યારે પ્રાણ પુરાયા, જે પ્રાણ જવા માટે તૈયાર થયા હતા, એ પ્રાણ આ દેહની અંદર આવ્યા. પણ જ્યાં કૃષ્ણદાસજીને ખબર પડી કે શ્રીનાથજી આ બારીમાંથી ગોસાઈજીને દર્શન આપે છે, અને કૃષ્ણદાસજી આવીને ત્યાં બારીમાં દિવાલ બનાવી દીધી, આખી બારી ચણાવી દીધી. અને શ્રીનાથજીને પણ કહ્યું, કૃપાનાથ, આપ ખોટું ન માનશો, પણ જ્યારે શ્રી ગોસાઈજીએ મને અધિકાર સોંપ્યો હતો ત્યારે કહ્યું હતું, આ ગોસાઈજીના વચન છે કે શ્રીનાથજી પણ આપ જેમ કહેશો એમ કરશે. અને હું આપને કહું છું કે જ્યાં શ્રી ગોસાઈજી બિરાજ્યા છે એ તરફ આપ ખેલવા માટે પણ ન પધારશો. અને જ્યાં દિવાલ ચણાવી દીધી, હવે શ્રીનાથજીના દર્શન પણ થતા નથી. અને શ્રી ગોસાઈજી વિરાજમાન થઈને ગાદી પર બિરાજ્યા છે, ને દ્રષ્ટિ છે શ્રીનાથજીની ધજા ઉપર. આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. અને એટલો વિયોગ આપને થઈ રહ્યો છે. અને જ્યારે આ વિયોગ સહન ન થતો, જ્યારે રોજ સેવા પહોંચીને રામદાસજી મુખિયાજી શ્રીનાથજીનું ચરણોદક લઈને પધારતા. અને ચરણોદક જ્યારે શ્રી ગોસાઈજીને આપતા, શ્રી ગોસાઈજી એ ગ્રહણ કરતા. અને આંખોમાંથી એટલા અશ્રુ આવે છે, તો હાથમાં કાગળ લઈને અને શ્રી ગોસાઈજી પોતાના આંખના અશ્રુ અને કાજલથી એક પત્રમાં વિજ્ઞપ્તિનો એક શ્લોક લખતા. અને પોતાના એટલા વિયોગથી પોતાના આંખના આંસુ અને કાજલ વડે જ્યારે એ પત્ર પર વિજ્ઞપ્તિનો શ્લોક લખી શ્રીનાથજી માટે પોતે માળાજી સિદ્ધ કરતા. અને માળાજીમાં સંતાઈને એ વિજ્ઞપ્તિનો શ્લોક શ્રીનાથજી પાસે મોકલતા. અને જ્યારે રામદાસજી મુખિયાજી એ પુષ્પના માલાજી લઈને જાય શ્રીનાથજી પાસે, અને શ્રીનાથજી પ્રતીક્ષા કરતા હોય કે મારા ગોસાઈજીની દશા મારા વિના શું હશે, મારા શ્રી ગોસાઈજી મારા વિના કેમ કરીને રહેતા હશે. ને જ્યારે એ માલાજી આવે અને અંદર છુપાયેલો શ્રી ગોસાઈજીનો વિજ્ઞપ્તિનો શ્લોક શ્રીનાથજી બાબા જોતા, શ્રીનાથજીનું પણ હૃદય ભરાઈ જાતું. અને કહેતા કે હું કેમ કરીને શ્રી ગોસાઈજીને આશ્વાસન આપું. અને એ વખતે પાનનું બીડું લઈને શ્રીનાથજી પોતાના પાનની પીક વડે એના ઉપર શ્રી ગોસાઈજીને ઉત્તર લખતા. અને જ્યારે સાંજે બીડું લઈને આવતા રામદાસજી, અને સાથે શ્રીનાથજી બાવાનો પત્ર એ પાનના બીડા રૂપે આવતો, શ્રી ગોસાઈજી પ્રભુચરણ એ વાંચતા અને જલમાં બોળીને એ આપ આરોગી જતા. એટલે શ્રીનાથજીના શ્લોકો પ્રગટ થઈ શક્યા નથી. પણ આમને આમ ક્રમ ચાલતો. અને કેટલાક રસિક ભક્તો તો વર્ણન કરે છે કે જ્યારે 6 મહિનાનો વિયોગ શ્રી ગોસાઈજીને થયો છે, કે જેના વિના એક ક્ષણ પણ રહેવાની કલ્પના શ્રી ગોસાઈજી ન કરી શકે. ને 6 મહિના જેમ વીતવા લાગ્યા છે. અને કહેવાય કે શ્રી ગોસાઈજીનો વિયોગ એટલો બધો પ્રગાઢ થઈ ગયો કે કેટલાક ભગવદીઓ લખે છે કે જ્યારે એકવાર શ્રી ગોસાઈજી બહાર પધાર્યા અને સામે રહેલા કોઈ વૃક્ષ ઉપર દ્રષ્ટિ પડી હશે, તો શ્રી ગોસાઈજીના વિયોગ આગનીને કારણે એ વૃક્ષ બળવા લાગ્યો. કેવો વિયોગ હશે શ્રી ગોસાઈજીનો વિચાર કરો. અને જ્યારે એક દિવસ એ વિયોગ એટલો અસહ્ય થઈ ગયો, અને ત્યારે શ્રી ગોસાઈજી એ વિજ્ઞપ્તિનો શ્લોક લખીને મોકલ્યો અને કહ્યું, તદર્શનમ વિહીનસ્ય ત્વદીયસ્ય તુ જીવિતમ વ્યર્થમેવ યથાનાથ દુર્ભગાયા નવમ વય. શ્રી ગોસાઈજી લખ્યું અને કહ્યું કે પ્રભુ, આ શ્લોકમાં કહે છે કે આપના વિના પ્રભુ એક ક્ષણ જે વીતી રહી છે ને, પ્રભુ આપના દર્શન કર્યા વિના એક શ્વાસ
જે હું લઈ રહ્યો છું, મને એમ લાગે છે કે હું જીવી નથી રહ્યો, હું અપરાધ કરી રહ્યો છું. કે પ્રભુ આપનાથી દૂર જઈને આ શ્વાસ ચાલે છે કેમ? આપનાથી દૂર જઈને પ્રભુ આ પ્રાણ હજી સુધી ટકેલા કેમ છે? અને જ્યારે આ શ્લોક આપે લખીને મોકલ્યો ને ત્યારે એના ઉત્તરમાં શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને આશ્વાસન આપતા કહ્યું કે જુઓ શ્રી ગુસાઈજી, આપ ચિંતા ન કરો, જરૂર સમય બદલાશે. આ ભૂમિ જ્યારે તપતી હોય અને તપતા તપતા જ્યારે વ્યાકુલ થાય કે ક્યારે અમને કોઈ ભીંજવે, ક્યારે અમને કોઈ ભીંજવે, પણ જ્યારે વર્ષાની ઋતુ આવે છે ત્યારે સહજ રીતે વૃષ્ટિ થાય છે. આ પ્રતીક્ષા કરો, સમયની રાહ જુઓ, સમય જરૂર બદલાશે, જરૂર આપણું મિલન થશે. ને જ્યારે આ જવાબ લખીને શ્રીનાથજીએ ગુસાઈજીને મોકલ્યો ને ત્યારે ગુસાઈજીએ વાંચ્યો અને ઉત્તરમાં લખ્યું કે અંબોદસ્ય સ્વભાવો એમ સમય વારી મુંચતી તથાપિ ચાતક ખિન્નો રટકતેવ ન સંશય. શ્રી ગુસાઈજીએ પત્રમાં લખ્યું કે મેઘનો સ્વભાવ તો છે કે જ્યારે સમય આવે ત્યારે જ વરસે, એના પહેલા ન વરસે. મેઘનો સ્વભાવ તો એ છે કે જ્યારે સમય આવશે ત્યારે વરસે, પણ આ વાત પેલા ચાતકને કોણ સમજાવે જેણે મેઘ સાથે પ્રીત કરી છે? આ વાત પેલા ચાતકને કોણ સમજાવે કે જ્યારે સમય આવશે ત્યારે વરસે? અરે એની તો પ્રીત એની સાથે છે. ને જીવનની હરેક ક્ષણમાં ચાહે વરસે કે ન વરસે, એ તો મેઘ તરફ જોઈને આશા લગાવીને બેઠો છે કે ક્યારે એ વરસે, ક્યારે એની વૃષ્ટિ થાય. એમ હે પ્રભુ, આપ તો એ મેઘ જેવા છો અને અમે જીવ જે આપના માટે વ્યાકુલ છીએ એ ચાતક જેવા છીએ. જ્યારે આપની ઈચ્છા હશો ત્યારે આપ વરસશો, પણ આ ચાતક રૂપી જીવને કોણ સમજાવે કે જેણે આપનાથી પ્રીત કરી છે, આપનાથી પ્રીત જોડી છે? અને એમ કરતા કરતા સમય વ્યતીત થવા લાગ્યો અને જોત જોતામાં 6 મહિના વ્યતીત થઈ ગયા. ને જ્યારે 6 મહિના વ્યતીત થયા અને એક દિવસ બીરબલ ગોકુલમાં શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે આવ્યા. ને જ્યારે દર્શન કરવા માટે આવ્યા, ગિરધરજીએ કહ્યું, અરે આપને ખબર નથી? બોલે શું? આ કૃષ્ણદાસ અધિકારી શ્રી ગુસાઈજીના દર્શન બંધ કરી દીધા છે અને 6 મહિનાથી કાકાજી બહુ શ્રમિત છે અને ચંદ્ર સરોવરમાં જઈને બિરાજ્યા છે. ને જ્યારે બિરબલને ખબર પડી કે કૃષ્ણદાસ અધિકારીનું આટલું સાહસ, આટલો મોટો અપરાધ એને કર્યો, આદેશ કર્યો કે જાઓ હમણાં ને હમણાં એમને પકડીને કારાગૃહમાં નાખી દો. અને એક સાથે જ્યાં આદેશ થયો, એક સાથે કેટલા બધા સૈનિકો આવ્યા, કૃષ્ણદાસજી જતા હતા એમને પકડીને લઈ ગયા અને જઈને કારાગૃહમાં નાખી દીધા. સવાર પડી, ગિરધરજી અશ્વ પર બેસીને શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, કાકાજી આપ શ્રીનાથજીની સેવામાં પધારો. શ્રી ગુસાઈજી કહે, સેવામાં કેવી રીતે જાઉં? હજી સુધી તો કૃષ્ણદાસ અધિકારી આજ્ઞા નથી આપી, તો કેમ કરીને જાઉં? કાકાજી ક્ષમા કરજો, પણ એમને તો કારાગૃહની અંદર પૂરી દીધા છે. શ્રી ગુસાઈજી કહે છે, શું વાત કરો છો? ક્યાંક તમે તો ફરિયાદ નથી કરી? બોલે, ના કાકાજી, ખાલી બીરબલ આપના દર્શન કરવા માટે આવ્યા હતા અને જ્યારે સત્ય જાણ્યું એ ખૂબ નારાજ થયો કે આટલો મોટો અપરાધ થયો કેવી રીતે, અને એટલા માટે કારાગૃહમાં નાખ્યા છે. અને જ્યાં શ્રી ગુસાઈજીને ખબર પડી કે મારા કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક એવા ભગવતીને કારાગૃહમાં નાખ્યા છે, એટલો તાપ ગુસાઈજીને થયો, અરે મારા શ્રી વલ્લભના કૃપાપાત્ર સેવકને કારાગૃહમાં. ગુસાઈજી કહે છે કે હું પ્રણ લઉં છું કે જ્યાં સુધી કારાગૃહમાંથી કૃષ્ણદાસજીને મુક્ત કરાવવામાં નહીં આવે ત્યાં સુધી હું અન્ન જલનો ત્યાગ કરું છું. શ્રી ગિરધરજી કહે છે, કાકાજી જેને એટલો શ્રમ આપને આપ્યો, જેને એટલો પરિશ્રમ આપ્યો, અને આપ એમના માટે હટ કરો છો કે જ્યાં સુધી કારાગૃહમાંથી મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અન્ન જલનો ત્યાગ કરું છું. અને એ જ વખતે જ્યારે આદેશ થયો બિરબલનો કે એમને મુક્ત કરો, ને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ને ત્યારે ત્યાં રહેલા સેવકોએ કહ્યું, કૃષ્ણદાસ જુઓ, જેને તમે આટલો શ્રમ આપ્યો, આટલો પરિશ્રમ આપ્યો, અને એ જ શ્રી ગુસાઈજીએ તમને કારાગૃહમાંથી મુક્ત કરાયા, અને એમ કહ્યું કે જ્યાં સુધી મારા કૃષ્ણદાસજી પાછા નહીં આવે ત્યાં સુધી હું અન્ન જલનું ગ્રહણ નહીં કરું. અને ત્યારે કૃષ્ણદાસજી શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં આવ્યા. તાહી કો સિર નાઈએ જો શ્રી વલ્લભ પદ સુદ રજ રજ જતી હોય. એવા લાગ્યા કે મસ્તક ઝુકે તો એની આગળ ઝુકે કે જેની શ્રી ગુસાઈજીના ચરણોમાં પ્રીતિ છે. અને આવીને જ્યાં શ્રી ગુસાઈજીના ચરણોમાં ઝુક્યા, આંખોમાંથી ચોધાર આંસુ આવી રહ્યા છે. શ્રી ગુસાઈજી પોતાનો શ્રીહસ્ત કૃષ્ણદાસજીના માથે પધરાવ્યો. કૃષ્ણદાસજી કહે, કૃપાનાથ કેવો અપરાધ મેં કર્યો, 6 મહિના સુધી પ્રભુ આપને શ્રીજીનો વિયોગ કરાવ્યો, શ્રીજીનો પ્રયોગ કરાવ્યો, અને કૃપાનાથ આપ તો કરુણાના સાગર છો અને કરુણાની એ કૃપા આપે અનુભવ મને કરાવી, આટલો શ્રમ આપને આપ્યો તો પણ આજે આપે મને
મુક્ત કરાયો. અને ત્યારે કૃષ્ણદાસજીએ પદ ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત જે માથે. જ્યારે પણ વલ્લભકુલની આરતીમાં આ પદ ગવાય છે અને આ જ સમયે કૃષ્ણદાસ અધિકારીએ આ પદ શ્રી ગોસાઈજીના સાનિધ્યમાં ગાયું અને એ કૃપાનો અનુભવ કર્યો કે પ્રભુ જાણતા અજાણતા કેટલો શ્રમ મેં આપને આપ્યો છે. સુખ તો ના આપી શક્યો, પણ આપને પણ શ્રમ આપ્યો અને મારા શ્રીજીને પણ શ્રમ આપ્યો છે. અને છતાં આપે એ જ જોયું કે ગમે તેમ શ્રી મહાપ્રભુજી એનું વર્ણન કર્યું છે અને એ ન્યાય આપે મારા ઉપર કૃપા કરી. ને ત્યારે હૃદયમાં એવા ભાવ જાગ્યા અને પોતાના શબ્દો દ્વારા કૃષ્ણદાસજી શ્રી ગોસાઈજીની આગળ વર્ણન કરતા કહેવા લાગ્યા.